જય શ્રી કૃષ્ણ। તમામ ભાઈઓને વિનંતી કે આપણે હવે જે વ્યવસ્થામાં છે પોતપોતાની જવાબદારી ઉપર પહોંચી જશું। સમસ્ત મહેમાનોનું અખાણી પરિવાર ભાગવત સપ્તાહની અંદર હાર્દિક સ્વાગત કરે છે। અમે આપ સૌને આવકારીએ છીએ। બધા જ પોતપોતાની જગ્યા લઈ લઈશું। જ્યાં પણ જવાબદારી છે ત્યાં પહોંચી જઈશું અને પોતાની ફરજ આપણે નિભાવીશું। જે પણ ભાઈઓ છે વધારાના કોઈ આપણે અહીંયા ઊભા રહીશું નહીં। તમામ વડીલો ને નમ્ર વિનંતી, તમામ ગ્રામજનોને, પરિવારના સભ્યોને કે હાલ પોથીના આપણે દર્શન કરી લઈશું। શાસ્ત્રીજી પોતાનું વક્તવ્ય ચાલુ કરે પછી આપણે કોઈ પણ સ્ટેજ ઉપર ચડીશું નહીં। એટલે હાલ તમામ પધારેલ મહેમાનોને વિનંતી છે કે હાલ આપણે પોથીના અને શાસ્ત્રીજીના દર્શન કરી લઈશું, પણ અને ઝડપથી કોઈ અવ્યવસ્થા ન થાય એ રીતે આપણે ઉપર જઈશું અને તરત દર્શન કરી અને આપણે આપણું સ્થાન લઈ લઈશું। જે અહીંયા બેરિકેટર મારણ છે એનાથી આગળ કોઈ નહીં આવીએ। આખા ડોમમાં જગ્યા છે, વ્યવસ્થાના ભાગરૂપે આપણે ત્યાં જ બેસીશું। પરિવારના તમામ યુવાનો છોકરાઓને વિનંતી છે કે વગર જોઈતું ક્યાંય અવ્યવસ્થા થાય ત્યાં કોઈ આપણે ઊભા રહીશું નહીં। આપણને જે જવાબદારી આપેલ છે એ જવાબદારી પર જઈ રહીશું। અને આપણે તમામ ઉપર નહીં ચડ્યું, નીચેથી જ હવે પોથીને પગે લાગી લઈશું। ખાસ તકેદારી રાખીએ ક્યાંય અવ્યવસ્થા ના થાય। અને આપણે જે અહીંયા સોફા રાખેલ છે, જય જય રાધા કપીથ જંબુ ફલચારુ ભક્ષણમ ઉમાસુતમ સો કવિનાશકારકમ નમામિ વિઘ્ને સ્વરપાદ પંકજમ વસુદેવસુતં દેવં કંસચાણુરમર્દનમ
देवकी परमानन्दं श्रीकृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं श्री भागवत भगवान की जय। श्री द्वारिकाधीश की जय। श्री रामचंद्र भगवान की जय। श्री सोमनाथ महादेव की जय। श्री पवन पुत्र हनुमान जी महाराज की जय। सुरापुरा देव की जय। सर्वे पितृनारायण भगवान की जय। आद्य शक्ति जय श्री रवेची मात की जय। श्री आद्य शक्ति जय श्री वरेखण मात की जय। आद्य शक्ति श्री जय श्री वरुड़ी मात की जय। सद्गुरु भगवान की जय। गौ मात की जय। भारत माता की जय। बोलो सत्य सनातन धर्म की जय। हरि ओम। माताओने विनंती, हवे कोई दर्शन माटे अत्यारे न आवे, माताओ पोताना स्थाने बेसी जाए। बेनो माताओने नम्र विनंती के हवे आप तमारा स्थाने बेसी जाओ, कथा विराम थाय त्यारे तमे दर्शन करी लेजो। हाँ, धन्यवाद। आओ थोड़ी मिनिट माटे आपड़ा पूर्वजोने याद करी, आपड़ा पितृओनी वंदना करी अने कथानी अंदर प्रवेश करीए। આપણે 30 મિનિટ સુધી કથાને અત્યારે ગાશું, પછી આપણે વિરામ કરી અને મહાપ્રસાદ તરફ આપણે પ્રયાણ કરશું। તો આવો સાથે મળીને આપણા સમસ્ત પૂર્વજોને આપણે યાદ કરીએ, એમની સ્તુતિ કરીએ। સર્વે પિતૃનો ઉદ્ધાર કરજો, वाला विश्व विहारी। सर्वे पितृनो उद्धार करजो, वाला विश्व विहारी। छेली अर्जीनो स्वीकार करजो, वाला विश्व विहारी। छेली अर्जी
માં રવેચીમાં એમના મંદિરેથી દિવ્ય આપણે પોથી યાત્રાનો આપણે પ્રારંભ કર્યો. થોડોક ગરમીનો પણ માહોલ હતો, થોડી ગરમી પણ હતી. રસ્તામાં આવતા હતા એવું વિચારતા હતા કે ભાઈ લોકો કથા મંડપ સુધી પહોંચશે તો આ ગરમીનો થોડોક થાક લાગશે. બગીમાં બેઠા બેઠા આવો વિચાર તો આવતો હતો કે લોકો થાકી જશે, એમાં ના નહીં. પણ એવી ખબર નહોતી કે તાલી નહીં પાડી હગો એટલા બધા થાકી જાઓ. માટે બે હાથ ઊંચા કરી અને ભાવ સાથે જય હો. વાહ, શ્રી રાધે. दोनों हाथ की सेवा करते हुए जय हो. हरि बोल. બંને હાથની તાલીના તાલ સાથે શ્રી રાધે. गति आपजो अवगतियाने गति आपजो लेजो एने उगारी वाला जन्म मरण नो नाश करजो
જન્મ મરણનો નાશ કરજો વાલા વિશ્વ વિહારી. એને તમારા ચરણોમાં વાસ દેજો વહલા વિશ્વ વિહારી. તમારા ચરણોમાં વાસ દેજો વાલા વિશ્વ વિહારી. હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ. સર્વશક્તિમાન વાણી સ્વરૂપ વાંગમય સ્વરૂપ શબ્દમય દેહ ગ્રંથરાજ શ્રીમદ ભાગવતજીને પ્રણામ. નંદનંદન યશોદાનંદન લાડલી લાલ અકારણ કરુણા વરુણાલય પીતાંબરધારી ભગવાન દ્વારકાધીશ પ્રભુને પ્રણામ. બ્રહ્મ વહેતા ઉપસ્થિત બ્રાહ્મણો, માં વીણાવાદીની સરસ્વતી માતા સાથે જોડાયેલા છે એવા સંગીતજ્ઞો, ઉપસ્થિત દરેક પૂજ્ય ચરણ સાધુ સંત, ઉપસ્થિત મહાત્માશ્રીઓ, ઉપસ્થિત ભુવાશ્રીઓ, તેમજ આટલા વ્યસ્ત જીવનમાં પોતાનો કિંમતી સમય કાઢી ભગવાનની કથા સાંભળવા માટે ઉપસ્થિત આપ દરેક ભાગ્યવાન શ્રોતાઓના હૃદયમાં બિરાજમાન પરબ્રહ્મ પરમાત્માને વંદન. સૌને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ. જય દ્વારકાધીશ. સીતારામ. આપણે ત્યાં એક એવી પરંપરા છે કે કોઈ પ્રસંગના દિવસો હોય, બેસતું વરસ હોય, દિવાળીના તહેવારો હોય, તો આપણે કોઈના ઘરે જઈએ, આપણે એમ બોલીએ કે સીતારામ, એટલે સામે બોલે સીતારામ. અમારે એવું થાય છે. અમારું ગામ કેશોદની બાજુમાં સોંદરડા ગામ છે, એટલે અમે એવું બોલીએ કે ભાઈ સીતારામ, તો સામે બોલે સીતારામ. અમે બોલીએ જય શ્રી કૃષ્ણ, તો અમારે ત્યાં એમ બોલે સામે જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ બોલીએ તો સામે બોલે જય દ્વારકાધીશ. તમારે અહીંયા ખરું એવું? અહીંથી વ્યાસપીઠ ઉપરથી જય શ્રી કૃષ્ણ બોલીએ તો સામે તમે બોલી શકો ને? તો જય દ્વારકાધીશ. હા, તો વાંધો નહીં. આ પેલે બીજે દી આપણે શું છે, થોડીક ચોખ્ખવટું કરી લઈએ, એટલે હાથ દી સુધી પછી આપણે કઈ ઉપાધિ. હવે રાખી દેજો ને અત્યારે પ્રભુ. જે કોઈને જલ પીવું હોય તો સ્વાચ્છિક ઊભા થઈને પી લેજો. હવે અત્યારે રાખી દો. આ વિસ્તારમાં અમારી પહેલી વખત કથા છે. બને ત્યાં સુધી આપણે એવો આગ્રહ રાખશું કે કથામાં વચ્ચે કોઈ પણ પ્રકારનું કાંઈ આપણને બાધારૂપ ન થાય. સ્વાભાવિક છે, ગરમીના દિવસો છે, તરસ લાગે, પોથી યાત્રામાં આપણે સમય પસાર કર્યો, આપણે પણ સમજી શકીએ કે તરસ લાગે, પણ એ વચ્ચે આપણે એવો સમય રાખશું કે એ દરમિયાન જલ વિતરણ કરી દેશું, જે કાંઈ શરબતની વ્યવસ્થા છે વિતરણ કરી દેશું. પણ આજના દિવસ માટે થોડી કથાના આપણે દર્શન કરી લઈએ. સકલ પદાર્થ હે જગ માહી, પર ભાગ્ય બિના નર પાવત નાહી. જ્યાં સુધી માણસનો ભાગ્યોદય ન થાય, જ્યાં સુધી માણસના પુણ્યનો ઉદય ન થાય, ત્યાં સુધી મને તમને આવા યોગ પ્રાપ્ત ન થાય. આ ગામની અંદર અનેક સંપત્તિ વાળા માણસો હશે. આ ધોકાવાળા ગામમાં અનેક સમૃદ્ધ લોકો હશે કે જેની પાસે ધન હશે, સંપત્તિ હશે, ગાડી હશે, બંગલા હશે, બધું જ હશે. હવે તમે વિચાર કરો કે આખા ધોકાવાળા ગામની તમે સંપત્તિ ભેગી કરો, તમે એક દિવસમાં ન ગણી શકો ને એટલી સંપત્તિ ભેગી થાય.
કે એક દિવસમાં જેનો સરવાળો આપણે ન માંડી શકીએ. હવે આખા ગામની તમે સંપત્તિ ભેગી કરી અને કોઈ વેપારીને ત્યાં જઈને તમે એમ કહેજો કે આલ્યો આ ધોકાવાળા આખા ગામની સંપત્તિ અમે ભેગી કરીને લઈ આવ્યા, સારા સંસ્કાર આપો ને. એટલે વેપારી કહેશે માફ કરજો, એ સંસ્કાર અહીંયા ન મળે, એ દુકાનમાં ન મળે. હવે ધોકાવાળા ગામને તમે છોડી દો, આખો તાલુકો તમે ભેગો કરો ને આખા તાલુકાની સંપત્તિ ભેગી કરો એટલે એક અઠવાડિયામાં કે મહિના દિવસમાં ન ગણી શકાય એટલી સંપત્તિ ભેગી થાય. આખા તાલુકાની સંપત્તિ ભેગી કરી અને કોઈ તમે વેપારીને ત્યાં જઈને એમ કહો કે આખા તાલુકાની સંપત્તિ અમે લઈ આવ્યા, અમને થોડોક વિવેક આપો ને. વેપારી કહે ઈ ન મળે. હવે તાલુકાને છોડી દો, જિલ્લાને છોડી દો, રાજ્યને છોડી દો, આખા વિશ્વની તમે સંપત્તિ ભેગી કરો અને આખા વિશ્વની સંપત્તિ લઈ અને કોઈ વેપારીને ત્યાં જઈને એમ કહો કે આખા વિશ્વની સંપત્તિ લઈ આવ્યા, એક વર્ષમાં ન ગણી શકાય એટલી સંપત્તિ ભેગી થાય. હવે આખા વિશ્વની સંપત્તિ લઈ અને વેપારીને જઈને તમે એમ કહો કે આલ્યો આખા વિશ્વની સંપત્તિ રાખો અને ભાગવત કથા કરવાનો અમને વિચાર આપો. વેપારી કહેશે માફ કરજો, ઈ ન મળે. તો આ વિચાર આવે છે ક્યાંથી? આ સમસ્ત અખાણી આહિર પરિવારને આ ભાગવત કથા કરવાનો વિચાર આવ્યો ક્યાંથી? તો યાદ રાખજો, આપણા જેટલા પણ પૂર્વજો છે, આપણા જેટલા પિતૃઓ છે, માં રવેચીમાં, માં વરુડીમાં, માં વરેખણ માતાજી, આ તમામે તમામ માતાજીઓ, આપણા તમામે તમામ પૂર્વજો આપણા ઉપર કૃપા કરે ને ત્યારે મને તમને આ કથા કરવાનો વિચાર આવે છે. સમસ્ત પૂર્વજોની કૃપા છે આપણા ઉપર, માં કુળદેવીની કૃપા છે આપણા ઉપર, ગુરુજનોની કૃપા છે અને ઉપસ્થિત અહીંયા જે સાધુ સંતો બેઠા આ તમામે તમામની કૃપા ભેગી થાય ને ત્યારે મને તમને સારા કામ કરવાનો વિચાર આવે. તો ભગવાનની કૃપાથી આપણને આ યોગ પ્રાપ્ત થયો છે. અને યાદ રાખજો, આ 7 દિવસની કથામાં જેટલો લાભ લેવાય ને એટલો આનો લાભ લઈ લેજો, કારણ કે આવું ટાણું નાણું તો આપણા જીવનમાં ખૂબ આવશે, આવું ટાણું વારે વારે નહીં આવે. માટે બીજી બધી જે કાંઈ વ્યવસ્થાઓ છે ને એ આપણે તમામ વ્યવસ્થાઓ કથા શરૂ થાય ને પેલા કરી નાખવાની. અને આનો જેટલો લેવાય ને એટલો લાભ આપણે 7 દિવસમાં લેવાનો છે, કારણ કે આપણા પૂર્વજોની કૃપાથી આપણને આ લાભ મળ્યો છે. તમે વિચાર કરો, સત્યનારાયણ ભગવાનની કથા ન થાય જો એની કૃપા ન હોય ને તો ખાલી 2 કલાકની કથા આવે ને, સત્યનારાયણ ભગવાનની કથા આંગણે ન થાય તો વિચારો આ કેટલા આપણા પૂર્વજોના અનંત ઉપકારો છે, એના આશીર્વાદ હશે કે આપણા આંગણે 7 દિવસ દ્વારિકાનો નાથ ભાગવતજીના રૂપમાં આપણા આંગણે મહેમાન બનીને આવ્યો છે. આપણા કેટલા પૂર્વજોના કૃપા હશે, એના કેવડા આશીર્વાદ હશે. અને આહિર કુળ તો ખરેખર તમારે તો ગૌરવ લેવા જેવી વાત છે. ભગવાને જે ભૂમિમાં લીલા કરી એ ભૂમિનું નામ છે વ્રજભૂમિ, ગોકુળની. ગોકુળ વૃંદાવનમાં ભગવાન 11 વર્ષ અને 52 દિવસ આહિર કુળના યદુકુળના આંગણે ભગવાને લીલા કરી છે. અરે એટલું નહીં, ભગવાન તો લીલા સીધાવી ગયા, પણ જ્યારે અંત સમયે ભગવાન આ ધરતીને છોડીને જાતા હતા ને દ્વારિકાધીશ, ત્યારે ઉદ્ધવજી કહે છે પ્રભુ તમે અમને છોડીને જાશો તો હવે અમારો આધાર કોણ? અમારે તમને ક્યાં જોવાના પ્રભુ? અને ત્યારે ભગવાન દ્વારિકાધીશે કીધું, હે ઉદ્ધવ, હું મારું સંપૂર્ણ તેજ છે ને આ ભાગવતમાં પધરાવીને જાઉં છું. આ ભાગવત છે ને એ સાક્ષાત ગોવિંદ છે. આ સામાન્ય ચોપડી નથી, યાદ રાખજો. આ પુસ્તક નથી, આ ભગવાનનું મસ્તક છે. આ સામાન્ય ગ્રંથ નથી, આ દ્વારકા વાળો છે, આ ગોવિંદ છે. અને આપણા આંગણે 7 દિવસ મહેમાન બનીને એ ગોવિંદ અહીંયા આપણને મળવા માટે આવ્યો છે. એ દ્વારકાધીશ આવ્યા છે અહીંયા. તો જે વ્રજભૂમિની અંદર ભગવાન 11 વર્ષ અને 52 દિવસ રહ્યા છે, ભગવાને ત્યાં લીલા કરી. આજે પણ તમે જોવ કે એ વ્રજભૂમિની અંદર કોઈ જાય અને વ્રજની રજ એના મસ્તક ઉપર પડે ને, જે ભૂમિમાં ભગવાન લીલા કરી છે, જે ભૂમિમાં ભગવાને વિચરણ કર્યું છે, એ વ્રજની રજ જો કોઈના મસ્તક ઉપર પડી જાય ને
તો એ જીવ પોતાને ભાગ્યશાળી માને છે. હવે વિચારો, એ ભગવાનના ચરણની રજ એના મસ્તક ઉપર પડે અને એ જીવ પોતાને ભાગ્યશાળી માને, તો આહિરકુળ તો સૌભાગ્યશાળી છે કે તમારા આંગણે અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો છે. એના ચરણની રજ કોઈને મળે ને એ જીવ પોતાને ભાગ્યશાળી માનતો હોય તો તમારે તો સૌભાગ્ય, તમારે તો ગૌરવ લેવા જેવી વાત છે કે તમારા આંગણે એ 14 ભુવનનો નાથ, એ તમારા નેહડે, તમારા આંગણે માં યશોદાને આવીને એમ કે માં મને ભૂખ લાગી છે. વિચાર તો કરો, દૂધ પીવા માટે કરગરતો હોય કનૈયો, એ અખિલ બ્રહ્માંડનો માલિક, તો એ ભગવાન દ્વારકા વાળો આપણા આંગણે મહેમાન બનીને આવ્યો છે. તો ભગવાનની કથાનો જેટલો લેવાય ને એટલો લાભ તમે લઈ લેજો, કારણ કે નાણાં તો બહુ મળશે પણ આવા ટાણા નહીં મળે. આ અવસરને વધાવી લેજો. અને અમે એટલું કહી શકીએ, આમ તો અમારે કથા ચાલતી હતી, આહિર પરિવાર, લાખણોત્રા પરિવાર, અમારે રાજુલાની બાજુમાં બારપટોળી ગામમાં, અને કાલે જ અમે 1 વાગે કથા વિરામ કરી, 5 વાગે પોચી યાત્રા બધું વિરામ કરી અને અમે ત્યાંથી નીકળ્યા. અમે રાતના અહીંયા લગભગ 4 કે 4:30 આસપાસ અમે પહોંચ્યા. અહીંયા ટ્રાવેલિંગ કરતા હતા એટલે સ્વાભાવિક છે કે આખી રાત જાગ્યા હોય એટલે થોડોક થાક પણ લાગે. એ થાક લાગ્યો તો એમાં ના નહીં, પણ અહીંયા ધોકાવાડા ગામમાં આવ્યા અને આ આહિર સમાજનો જે પ્રેમ જોયો, તમારી જે આ પાઘડીઓની જે મર્યાદા જોઈ, માવડીઓની જે આ લાજ કાઢવાની જે મર્યાદા જોઈ, અમારો આખો થાક 1 જ કલાકમાં ઉતરી ગયો. વિચારો, કારણ કે પ્રેમ છે ને ત્યાં ક્યારેય થાક ન લાગે. જ્યાં ભાવ છે, જ્યાં લાગણી છે, જ્યાં મર્યાદા છે, એના દર્શન કરીએ ને તો થાક ઉતરી જાય. પ્રેમથી ભાગવતજીના વધામણા તમે કર્યા સવાર વહેલી સવારમાં, આટલા બધા લોકો ભેગા મળી કે અમારા ઘરે દ્વારકા વાળો આવ્યો, હાલો આપણે બધા વધામણા કરીએ. અરે એટલું નહીં, અમે 4 વાગે આવ્યા ને ઉતારે, અમારે ભાઈ નામ તો ભૂલી ગયો, બેઠા હતા. અમે આવ્યા એટલે સ્વાભાવિક એની ઊંઘ ઉડી ગઈ. જેવી ઊંઘ ઉડી ને એટલે કંકુના પાણી વાળો થાળ લઈ અને પેલા અમને વિનંતી કરીને કીધું, પેલા બાપા તમે અમારા નવા ઘરમાં પગલા પાડો, પછી તમે આરામ કરજો. આ પ્રેમ છે, આ ભાવ છે. અને આ મર્યાદા જોઈએ ને ત્યારે થાક ઉતરી જાય. એમ થાય કે હજી પણ આ ગામડાઓએ સંસ્કૃતિને સાચવી છે, હજી પણ આ ગામડાઓએ ગોવિંદને સાચવો છે, હજી પણ આ ગામડાઓએ મર્યાદાને સાચવી છે, હજી ગામડાઓએ આપણી ગવત્રી, આપણી ગાયને સાચવી છે. આ પ્રેમ બહુ મોટા શહેરોમાં ને ઘણી જગ્યાએ કથાઓ કરવા જતા હોઈએ, પણ ગામડામાં જે પ્રેમ મળે ને એ પ્રેમ બહુ ઓછી જગ્યાએ જોવા મળે. તો સકલ પદાર્થ હે જગ માહી, ભાગ્ય બિના નર પાવત નાહી. જ્યાં સુધી ભાગ્યોદય ન થાય, આપણા પુણ્યનો ઉદય ન થાય ને ત્યાં સુધી આપણને કથા સાંભળવાનો યોગ પ્રાપ્ત ન થાય. તમે જોજો, આપણે બધા વ્યક્તિને આપણા ઘરે નથી આવવા દેતા. અમુક વ્યક્તિ આપણા જીવનમાં એવા હશે કે એને આપણે ફોન ઉપર મળી લઈએ, એને રૂબરૂ ન મળીએ. અમુક વ્યક્તિ એવા હશે એને આપણે રૂબરૂ તો મળીએ પણ આપણા ઘરે ન મળીએ, બજારમાં મળી લઈએ, દુકાને મળી લઈએ, આપણી ઓફિસે મળી લઈએ, એને ઘરે ન આવવા દઈએ. અમુક વ્યક્તિ એવા હશે કે એને આપણી શેરી સુધી આવવા દઈએ, આપણી ડેલી ખોલી અને આપણે એને મળી લઈએ, એને ઘરમાં ન આવવા દઈએ. આપણે એ જ વ્યક્તિને ઘરમાં આવવા દઈએ જેની સાથે આપણે ઘર જેવો સંબંધ હોય. આપણે ઘરે કોને આવવા દઈએ? જેની સાથે આપણે ઘર જેવો સંબંધ હોય ને એને જ આપણે ઘરે આવવા દઈએ. તો અત્યાર સુધી આ કથા ખાલી મંડપ હતો, હવે ભાગવતજી પધારી ગયા, હવે આ ભગવાનનું મંદિર એટલે કે ભગવાનનું ઘર બની ગયું છે. તો આપણે ઘરે એને આવવા દઈએ જેની સાથે આપણે ઘર જેવો સંબંધ હોય. એમ 7 દિવસની કથા એ જ સાંભળી શકશે જેને દ્વારકા વાળા હારે ઘર જેવો સંબંધ હોય. કારણ કે હવે આ કથા મંડપ છે ને ભગવાનનું ઘર બની ગયું છે, ભગવાનનું મંદિર બની ગયું છે. અને ભગવાનના ઘરે એ જ આવી શકે જેને ભગવાનની સાથે ઘર જેવો સંબંધ હશે. ઘણા એવા લોકો હશે, તમે જોજો, ઘણા એવા ભક્તો હશે કે 7 દિવસ સંપૂર્ણ નિષ્ઠાથી કથાને સાંભળશે. અને ઘણા એવાય તમને મળશે કે આટા ફેરા કરવામાં જ 7 દી પૂરા કરી નાખશે. પછી આપણને પૂછશે, લે કથા પૂરી થઈ ગઈ કે તું ક્યાં ગયો તો? એ આટા જ માર્યા કરશે, આટા જ માર્યા, 7 દી કેમ વયા જાય એને ખબર નહીં પડે. ઘણા ભક્તો એવા હશે પોતાના તમામ કામ ધંધા છોડી અને 7 દિવસની કથા સાંભળી લે. કારણ
કે એને ખબર છે કે આવો અવસર વારે વારે ન આવે. આ વીજળીના ચમકારે મોતીડા પરોવાની વાત છે. આ ચમકારો થયો છે હાથદીનો આપણા આંગણે, આ ગામમાં, આ પરિવાર દ્વારા. સમજતા આહિર પરિવાર, અખાણી પરિવાર, આ 7 દિવસનો એક વીજળીનો ચમકારો છે. આમાં કોઈ સેવાનું મોતીડું પરોવે, કોઈ કથા સાંભળવાનું મોતીડું પરોવે, કોઈ દાન દેવાનું મોતીડું પરોવે. આ એક અવસર મળ્યો છે. આજે તો પૂજાના યજમાન પણ કંઈક 1.25 લાખ આસપાસ રકમ નોંધાવીને પૂજાના યજમાન બન્યા. ખાલી પૂજા કરવાના 1.25 લાખ. અને હું ગૌરવથી કહું કે મારા જીવનની આ એવી પહેલી કથા છે કે ખાલી પૂજા કરવાનો ફાળો 1.25 લાખ સુધી પહોંચ્યો. તમે વિચાર તો કરો, આ દ્વારકાવાળા પ્રત્યે કેટલો પ્રેમ હશે, એના પ્રત્યેનો કેટલો આપણને લગાવ હશે. તો આવો આનંદ આપણે 7 દિવસ કરવાનો છે. આમાં જેની જેવી શક્તિ હોય ને એ પ્રમાણે આપણે મોતીડા પરોવાના છે. તો ભગવાનની કૃપાથી સકલ પદાર્થ હે જગમાહી, પર ભાગ્ય બિના નર પાવત નાહી. જ્યાં સુધી ભાગ્યોદય નહીં થાય, પુણ્યોદય નહીં થાય, ત્યાં સુધી આવા અવસર પ્રાપ્ત નહીં થાય. શ્રીમદ ભાગવતનો એવો નિયમ હોય, આ કથા છે ને એ 7 દિવસની હોય. સત્યનારાયણ ભગવાનની કથા હોય તો એમાં 5 અધ્યાય, એ 1-2 કલાકમાં એ કથા થઈ જાય. પણ આની અંદર 12 સ્કંદ બતાવ્યા અને આ કથા 7 દિવસની છે. પણ આ કથાને સાંભળતા પહેલા જોજો, ભાગવતમાં એવો નિયમ બતાવ્યો કે 7 દિવસની કથા સાંભળતા પહેલા એનું મહાત્મ્ય જાણવું જોઈએ. મહાત્મ્ય એટલે આપણી તળપદી ભાષામાં જેને આપણે માયતમ કહીએ. જ્યાં સુધી આપણે માયતમ નહીં જાણીએ ને ત્યાં સુધી આપણને કિંમત નહીં સમજાય. જીવનમાં ખરાબ માણાનો અનુભવ થાય ને પછી આપણને હારા માણાની કિંમત સમજાય. જો આ દુનિયામાં ગાંડા ન હોત ને તો ડાયાની કિંમત ન થાય. આ દુનિયામાં દુર્જન માણસ ન હોત ને તો સજ્જનની કિંમત ન થાય. આ દુનિયામાં દુઃખ ન હોત ને તો આપણને સુખની કિંમત ન થાય. આ દુનિયામાં તડકા ન હોત ને તો આપણને છાયાની કિંમત ન થાય. આપણને કિંમત ત્યારે સમજાય કે જ્યારે આપણે એનું મહત્વ જાણીએ. દુઃખનું મહત્વ જાણીએ ને એટલે સુખની કિંમત સમજાય. એમ આ 7 દિવસની કથા સાંભળવી છે તો પેલા એનું મહત્વ જાણવું જોઈએ કે આ 7 દિવસની કથા જે કોઈ વ્યક્તિ સાંભળે એને લાભ શું પ્રાપ્ત થાય. તમે થાકી નથી ગયા ને રાધાકૃષ્ણ? વાંધો નથી, બેઠા છો? આ 7 દિવસની કથા જે કોઈ વ્યક્તિ સાંભળે એને લાભ શું મળે? જો કળિયુગના માણસનો એક સ્વભાવ છે, કળિયુગનો માણસ છે ને એવો થઈ ગયો કે જ્યાં સુધી તમે એને લાભ ન બતાવો ને ત્યાં સુધી એને લગાવ ન થાય, પાસે ન આવે. વ્યક્તિને તમે લાભ બતાવો ને તો એને લગાવ થાય. આપણે ત્યાં કાઠિયાવાડી કહેવત છે ને, તમારે કદાચ ગામમાં એ છે કે લાભ વગર લાલો. જો ખાલી જગ્યા જે આવે ને ત્યાં તમારે પૂરતું રહેવાનું હો, બધું બોલવાનો અમે કરાર નથી કર્યો. આ નારિયેલ લેવા આવ્યા હતા એટલે બધું બોલવાનું અમે, જ્યાં ખાલી જગ્યા આવે ત્યાં તમારે પૂરી દેવાની. એટલે કહેવત છે કે લાભ વગર લાલો. એ લાલો હોય કે લાલી, એમાં લાલી આવી જાય હો. હા, જ્યાં સુધી તમે વ્યક્તિને લાભ નહીં બતાવો ને ત્યાં સુધી એને પ્રેમ નહીં જાગે. આ 7 દિવસની કથા અહીંયા છે. ઘણા બધા મહેમાનો આવ્યા, સાધુ સંતો પધાર્યા, બ્રાહ્મણો, સાજિંદા ગ્રુપ, આ બધા ભગવાનની આપણે ઝાંખી કરી. આટલા બધા લોકો પણ હજી કથા મંડપમાં બેઠા છે. હવે માનો કે આજ કથામાં જાહેરાત કરી હશે, કંકોત્રી છપાવી હશે, ગામમાં આજુબાજુમાં બેનર લગાવ્યા હશે. હવે એ કંકોત્રીમાં ખાલી એટલી નોંધ કરી હોય કે ભાગવતજીની કથામાં જે કોઈ પહેલા દિવસે કથામાં જોડાશે, કથા મંડપની અંદર બેસશે, આવું બેનરમાં લખ્યું હોત, કંકોત્રીમાં લખ્યું હોત કે કથાની અંદર આવી અને પહેલા દિવસે કથા જ્યાં સુધી પૂરી ન થાય, વિરામ ન થાય ત્યાં સુધી બેઠા રહેશે. એ બધાય વ્યક્તિને અખાણી આહિર પરિવાર દ્વારા એક હોનાની કંઠી પહેરાવવામાં આવશે. જો આટલું કીધું હોય તો મારા હમ ખાઈને કેજો માણા હમાય અહીંયા. આજે બધાય બહાર આટા મારે ને બધા અહીં શાંતિથી બેઠા હો તો શું કામ? કે વ્યક્તિને તમે લાભ બતાવ્યો છે. જો કે પહેરાવાના નથી એવું કઈ છે ને આયોજન.
પણ કહેવાય ને, સોનાની કંઠી પહેરશું તો ચોરની નજરમાં આવશું, પણ તુલસીની માળા પહેરશું ને તો માખણ ચોરની નજરમાં આવશું. આપણે તો એ દ્વારિકાવાળાની નજરમાં રહેવાનું છે. તો વ્યક્તિને તમે ખાલી એટલો જ લાભ બતાવો કે ભાઈ બધાયને આ રીતના માળા પહેરાવશે તો અહીંયા માણા હમાય નહીં. શું કામ? કે એને લાભ બતાવ્યો. એમ 7 દિવસની કથા જે કોઈ ભક્ત, જે કોઈ નિષ્ઠાથી સાંભળશે એને લાભ શું મળશે એ અહીંયા મહાત્મ્યની અંદર બતાવ્યું છે. 6 અધ્યાયમાં મહાત્મ્ય બતાવ્યું. પદ્મ પુરાણમાં આપણે ત્યાં કુલ 18 પુરાણ છે. એમાં પદ્મ પુરાણે અને સ્કંદ પુરાણે ભાગવતજીનું મહાત્મ્ય માહિતમ બતાવ્યું કે આને સાંભળે તો લાભ શું મળે. જો ભાગવતે પોતે એમ નથી કીધું કે મને સાંભળો તો તમને આ લાભ મળે. ખરા અર્થમાં મોટો માણસ એ ગણાય કે બીજા વ્યક્તિ એની મોટાઈ કરતા હોય. એનું જીવન તો એક નિર્મળ, એક નદીના પ્રવાહની જેમ વહેતું હોય. બીજો વ્યક્તિ એની મોટાઈ કરે કે નહીં, સમાજમાં આ વ્યક્તિ મોટો છે, આ આબરૂદાર માણસ, આ સજ્જન માણસ છે, ત્યારે ખરા અર્થમાં એ મોટો થયો. હું પોતે મારા ને મારા વખાણ કરું તો હું મોટો થયો ન ગણાવું, પણ બાજુવાળો વ્યક્તિ એમ કહે કે નહીં આ વ્યક્તિ મોટો છે, ત્યારે ખરા અર્થમાં મોટો થયો ગણાય. બડો બડાઈ ના કરે, અવાજ આપો, બડા ન બોલે બોલ, હીરા મુખ સે ના કહે કે લાખ હમારા મોલ. હીરો ક્યારેય પોતે પોતાની કિંમત ન કરે, એ તો કોઈ ઝવેરી એની કિંમત કરે. એમ ભાગવતે પોતે એમ નથી કીધું કે હું આટલો મહાન છું, પણ બીજા પુરાણોએ એનું માહિતમ ગાયું છે કે આ ભાગવત ગ્રંથ સાંભળનારને લાભ શું મળે. પહેલા શ્લોકની અંદર ભગવાનનો પરિચય બતાવ્યો. જે ભગવાનની આપણે 7 દિવસ જે દ્વારકાવાળાની મારે તમારે કથા સાંભળવાની, એ ભગવાન કેવા છે, એનું કામ શું છે, એ ભગવાનનો ધંધો શું છે, એ ભગવાનનું સ્વરૂપ કેવું છે, પરિચય બતાવ્યો છે. પ્રથમ શ્લોકનું ગાયન કરતા પદ્મ પુરાણની અંદર વર્ણન કરતા લખે છે. પ્રથમ શ્લોકની અંદર ભગવાનના સ્વરૂપનું વર્ણન કર્યું છે. ભગવાનનો કાર્ય પરિચય બતાવ્યો કે ભગવાનનું કામ શું છે. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે પહેલો શ્લોક ગાયો અને ભગવાનનું વર્ણન કર્યું કે ભગવાન કેવા છે. જે ભગવાનની મારે તમારે 7 દિવસ કથા ગાવાની, સાંભળવાની, એ ભગવાન કેવા છે. પરિચય એટલા માટે લેવાનો છે કે આપણે ભગવાનને 7 દિવસ આપવાના છે. આપણે ભગવાનને 7 દિવસનો સમય દેવા અહીંયા ભેગા થયા છે. તો સમય કહેવાય છે ને કે સોના કરતા સમય કિંમતી છે. સોના કરતા એટલા માટે સમયને કિંમતી બતાવ્યો કે સોનું તો આપણે તિજોરીમાં કેદ કરી શકીએ, પણ સમયને આપણે તિજોરીમાં કેદ નથી કરી શકતા. આપણે ઘડિયાળ બંધ કરીએ તો એનાથી ખાલી ઘડિયાળના કાંટા બંધ થાય, સમય રોકાઈ નથી જતો, એ તો ધીમે ધીમે પસાર થવાનો છે.
તો જે ભગવાનને આપણે આપણો કિંમતી સમય એટલે કે આપણા કિંમતી 7 દિવસ જે ભગવાનને આપવાના છીએ, એ ભગવાન કેવા છે? તો કીધું સચ્ચિદાનંદ રૂપાય, એટલે કે ભગવાન સત્ય સ્વરૂપ છે. બીજું ભગવાનનું ચિત્ત સ્વરૂપ બતાવ્યું. ભગવાન ચિત્ત એટલે જ્ઞાનવાન છે, અને ભગવાન આનંદ સ્વરૂપ એટલે કે આઠે પોર આનંદમાં રહેવા વાળા છે. પેલો ભગવાનનો પરિચય બતાવ્યો, ભગવાન એ સત્ય સ્વરૂપ છે. હવે સત્ય કોને કહેવાય? સત્ય એટલે શું? ગીતાજીમાં કીધું, નાશતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સતઃ. આ દુનિયામાં જેનો કોઈ જગ્યાએ અભાવ ન હોય ને, એને સત્ય કહેવાય. તમે વિચારો, શરીરમાં એવી કઈ જગ્યા છે કે જ્યાં લોહી ન હોય? આપણા શરીરમાં એવી કઈ જગ્યા છે કે જ્યાં લોહી નથી? એમ દુનિયામાં એવી કઈ જગ્યા છે કે જ્યાં દ્વારકા વાળો નથી? આ જગતમાં એવી કઈ જગ્યા છે કે જ્યાં દ્વારકાધીશ નથી? મતલબ ભગવાન આખા બ્રહ્માંડમાં વ્યાપેલા છે. અને એટલા માટે તમે જો આખું બ્રહ્માંડ તમે જોઈ લો ને, ભગવાનની કોઈ ક્યારે ભૂલ ન શોધી શકે. ભગવાનની એક પણ ભૂલ આપણે ગોતી ન હોગીએ. અરે બ્રહ્માંડની વાત છોડી દો, આપણું શરીર જ જોવું ને, આપણા શરીરમાં ભગવાનની આપણે ભૂલ ન શોધી શકીએ. ભગવાને કેવું સુંદર આ શરીર બનાવ્યું, મુખ બનાવ્યું, આ મોઢું બનાવ્યું ને, તો ભગવાને આંખ અહીંયા આગળ રાખી. આંખ આગળ શું કામ રાખી? કે હાથમાં કોળિયો લઈએ તો એ આંખ છે ને, એ કોળિયાને ચેક કરે કે આમાં કઈ વાળ કે કઈ કાકરી કે એવું કઈ છે નહીં ને. હવે આની આંખ અહીંયા પાછળ આપી હોત તો હાથમાં કોળિયો લઈને આમ બતાવવા જવો પડત કે ભાઈ જોઈ લે, આમાં કઈ વાંધો નથી ને કોળિયામાં. આમ આમ કરવામાં જ આપણે થાકી જાય. તો આ ભગવાનની કેવી સુંદર રચના કે આંખો આગળ આપી, હાથમાં કોળિયો લઈએ એટલે આંખ કોળિયાને ચેક કરે કે આ કોળિયામાં કઈ વાળ કે એવું કઈ છે નહીં. પછી કોળિયો આપણા મોઢા પાસે પહોંચે એટલે નાકરૂપી ચોકીદારી કોળિયાને સૂંઘે કે આ ખોરાક વાસી તો નથી ને, આ ખોરાક ઉતરી ગયેલો તો નથી ને. નાકરૂપી ચોકીદારી કોળિયાને ચેક કરે ને સૂંઘે. વળી કોળિયો આપણા મોઢામાં જાય એટલે દાંતરૂપી 32 ચોકીદાર વળી એને ચેક કરે કે આમાં કાકરી તો નથી ને, આમાં કોયડું મગ તો નથી ને. જો એવું કઈ હોય તો જીભ રૂપી ચોકીદારી કોળિયાને ધક્કો મારીને પાછો બહાર કાઢી નાખે. વિચારવા ભગવાનની કેવી રચના કહેવાય. હવે એક વસ્તુનો વિચાર કરો, ભગવાને આ માનવ દેહ આપ્યો, આમાં એકાદું વધારાનું પૂંછડું ભગવાને ખાલી દીધું હોત તો ખુરશી ઉપર બેહવાની કેવી ઉપાધિ થાય? એક વધારાનું પૂંછડું આપ્યું હોત તો સોફા ઉપર બેહવાની કેવી ઉપાધિ થાય? અને માની લો પૂંછડું હમું નમું કરીને આપણે બેહી જઈએ તો ઓલા અટપ સારા છોકરા એ પૂંછડાની ગાંઠું વારત, એનું શું કરે? ભગવાને આ કેવું સુંદર શરીર બનાવ્યું છે, વિચાર તો કરો. તો ભગવાન સત્ય રૂપ, ભગવાન સત્ય સ્વરૂપ છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. ભગવાન એ સત્ય સ્વરૂપ છે, જેનો કોઈ જગ્યાએ અભાવ નથી, એટલે ભગવાનને સત્ય રૂપ કહેવાય. બીજું ભગવાન ચિત્ત સ્વરૂપ છે. ચિત્તનો અર્થ થાય જ્ઞાન. ભગવાનની અંદર કરોડો સૂર્ય સમાન જ્ઞાન છે. આકાશમાં એક સૂર્ય ઉગે ને, આ દુનિયામાં ક્યાંય અંધારું ન રહે, તો જેમાં કરોડ સૂર્ય સમાન જ્ઞાન હશે, એ ભગવાન કેવા જ્ઞાની હશે? ભગવાન જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન એટલે શું? જ્ઞાન કોને કહેવાય? જ્ઞાન એટલે શું? મહાપુરુષો માટે, જ્ઞાનીજનો માટે, એના માટે જ્ઞાનની વ્યાખ્યા મોટી મોટી હશે, પણ આપણે બધા સંસારમાં રહેવા વાળા, આપણે બધા પરિવારમાં રહેવા વાળા, આપણા માટે જ્ઞાન કોને કહેવાય? આપણા માટે જ્ઞાન શું છે? સાવ સરળ ભાષામાં સમજીએ તો જે વર્તન, જે વ્યવહાર આપણને નથી ગમતું, એવું વર્તન, એવો વ્યવહાર આપણે બીજા વ્યક્તિ સાથે ન કરીએ, આનું ભાન રાખીને જીવન જીવીએ ને, એને જ્ઞાન કહેવાય. મને કોઈ ગાળ દે, મને નથી ગમતું, તો મારે સામેવાળા વ્યક્તિને ગાળ ન દેવાય. એનું ભાન રાખીને જીવવું એ જ્ઞાન છે. મારી ઉપર કોઈ ગુસ્સો કરે, કોઈ ક્રોધ કરે, એ મારાથી સહન ન થાય, તો મારે બીજા વ્યક્તિ ઉપર ગુસ્સો ક્યારેય ન કરાય, આનું ભાન હોવું ને, એને જ્ઞાન કહેવાય.
મારી બેન દીકરી સામે કોઈ ખરાબ નજરથી જોવે, એ મારાથી સહન ન થાય, તો મારે બીજાની બેન દીકરી સામે એવી નજરથી ન જોવું જોઈએ. આનું ભાન રાખીને જીવન જીવવું એને જ્ઞાન કહેવાય. ટૂંકમાં જે વર્તન, જે વ્યવહાર આપણાથી સહન નથી થતું, કોઈ આપણને તકલીફ આપે તો એ તકલીફ આપણાથી સહન ન થાય એવી તકલીફ સામેવાળા વ્યક્તિને આપણે ન આપીએ, એનું ધ્યાન રાખીને જીવન જીવીએ ને, આને જ્ઞાન કહેવાય. તો ભગવાન જ્ઞાન સ્વરૂપ છે. શું કરવું, શું ન કરવું, શું ખાવું, શું ન ખાવું, એની સામે જોવું કે એની સામે પર સુખમાં છકી ન જાય અને દુઃખમાં રડે નહીં ને, એને આનંદની અવસ્થા કહેવાય. તો એવા ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા. ભગવાન શું કરે? કીધું જગતને ઉત્પન્ન કરે, એનું પાલન કરે, સમય આવે ત્યારે પોતાની અંદર લય કરે. ત્રીજું, ભગવાન તાપત્રય વિનાશાય, દરેક ભક્ત એના શરણે આવે ને એટલે એના દુઃખને દૂર કરવાનું કામ એ ભગવાનનું છે. તો એવા પરમાત્માને વંદન કર્યા. બીજા શ્લોકની અંદર જેણે ભાગવત ગાયું છે, આ ભાગવત કથાને ગાનાર સુખદેવજી મહારાજ છે, વ્યાસજીના દીકરા છે. આ સુખદેવજી મહારાજ નો જન્મ થયો ને એટલે ઘર છોડીને મંડ્યા ભાગવા. એટલે એના પિતા વ્યાસજી એમ કીધું કે દીકરા, ઉભો રે, તું ઘર છોડીને ક્યાં જા છો? હજી તારા યજ્ઞોપવિત જનોય સંસ્કાર કરવાના બાકી છે. ત્યારે વૃક્ષોએ જવાબ આપ્યો. જોજો આ દેશના વૃક્ષો બોલ્યા. અરે એટલું નહીં, કથા આગળ આવશે, આપણે લેશું કથા. જાનાબાઈના છાણા બોલ્યા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ. જાનાબાઈએ રાજાને ફરિયાદ કરી કે રાજા, મારા થાય પાતા ને મહેનત કરીને મારા છાણા ચોરાઈ ગયા, મને ગોતી દ્યો ને. એટલે રાજાએ કીધું, જાનાબાઈ તમે ભક્તિ કરીને ગાંડા થઈ ગયા છો. છાણા તો બધાયના એક સરખા હોય, ક્યું તમારું છાણું કેમ ખબર પડે? આ મારે કેમ ગોતવા? અને ત્યારે જાનાબાઈએ વિશ્વાસથી કીધું હતું કે રાજા, બધાયના છાણા છે ને થાપેલા તમારા કાન પાસે રાખજો. જે છાણામાંથી વિઠ્ઠલ 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 એવો અવાજ આવે ને, સમજી જાજો કે જાનાબાઈના છાણા છે. વિચારો એની ભક્તિ કેટલી પરાકાષ્ઠાએ પહોંચી હશે કે છાણામાંથી વિઠ્ઠલ વિઠ્ઠલ અવાજ આવે. અરે સબરીની કુટિયાના વૃક્ષો બોલતા રામ રામ રામ, એક એક વૃક્ષના પાંદડા રામ રામ કરતા. એને કેવી ભક્તિ કરી હશે વિચારો. આપણને કદાચ મનમાં એવો વિચાર આવે કે કઈ છાણા બોલે, આ મહારાજ તો વાત કરે, કઈ વૃક્ષો બોલે, એ કઈ રામ રામ કરે. આ વાત આપણી બુદ્ધિમાં ન ઉતરે. શું કામ? કે આપણે યારે પાડોહી ન બોલતો હોય, ન્યા ડખા થયા હોય. અરે ઘરવાળી ઘણા 15 દી ન બોલે. હા, તો આ વૃક્ષો બોલે, છાણા બોલે, એ વાત આપણી બુદ્ધિમાં કેમ ઉતરે? પણ વૃક્ષો બોલ્યા, હે વ્યાસ, અમે અમારા ફળ નથી ખાતા, અમે સમાજને આપી દઈએ, જગતને આપી દઈએ. વૃક્ષો કે છે અમારા સંતાન છે ને અમારા ફળ છે, અમે નથી ખાતા, સમાજને દઈ દઈએ. એમાં તમારો દીકરો સુખદેવ છે ને, એ તો સમાજ કલ્યાણ માટે જાય, તમારું ફળ છે એને જવા દો. આ ઝાડવા બીજાના માટે જીવે છે. વિચાર તો કરો. ક્યારેક લીમડાની નીચે આપણે ઉભા હોય ને, તો વિચાર કરવાનો કે આ લીમડો જેટલો સમાજને ઉપયોગી બને એટલો હું બીજાને કામ આવું છું. ઝાડવા બીજા માટે જીવે છે. ઝાડવા પોતે રે પોતાના ફળ નથી ખાતા, ઉપકારી એનો આત્મા. ઝાડવા પોતે રે પોતાના ફળ નથી ખાતા, આત્મા
તો સુખદેવજી મહારાજને વંદન કર્યા. વિશેષ કથા આગળ બપોર પછી આપણે 3 થી 5નો સમય ને, બરોબર ને, કે આમાં કંકોત્રીમાં, એટલે તમે જે રીતે નક્કી કરો એ રીતે 6 કે 5, 3 થી 5 વાગ્યા, 3 થી 5, 5:15 સુધી આપણી કથા બપોર પછી રહેશે. આવો આજની કથાને વિરામ કરતા પૂર્વે પૂજ્ય ચરણ સંતો આપણી વચ્ચે છે. તાલીઓના નાદથી આપણે એમનું અભિવાદન કરીએ અને જે કાંઈ સૂચના હોય તો એ સૂચનનો ક્રમ લઈ અને પછી આપણે મહાપ્રસાદની પણ અહીંયા પરિવારની વ્યવસ્થા છે, તો બધાએ મહાપ્રસાદ પણ ખાસ લેવાનો છે. જયનાદ સાથે આપણે અત્યારની કથાને વિરામ. જે કાંઈ સૂચના આવે એ સૂચનાને સાંભળી અને પછી આપણે જુદા પડશું. શ્રી ભાગવત ભગવાન કી જય. દ્વારિકાધીશ કી જય. શ્રી કુળદેવી માત કી જય. સત્ય સનાતન ધર્મ કી. પ્રેમ સે બોલીએ વો નમઃ પાર્વતી પતये હર હર મહાદેવ. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય. બધાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી. સમસ્ત અખાણી આહિર પરિવાર ધોકાડવા આપ પધારેલ સૌ મહેમાનો ગ્રામજનોનું સ્વાગત કરીએ છીએ. તમામ ગ્રામજનોને વિનંતી કે ભોજન પ્રસાદ ચાલુ છે, તો આપણે સૌ ભોજન ગ્રહણ કરી અને વિરામમાં જઈશું. ફરી પાછા 3 વાગે આ જ સભા મંડપની અંદર આપણે કથા શ્રવણ માટે મળીશું. તો તમામને વિનંતી છે અને સમગ્ર ગામ પધારેલ મહેમાનોને સાંજનું ભોજન પણ અહીંયા લેવું એવી અમારા પરિવારની આપ લોકોને ખાસ વિનંતી, આગ્રહ અને લાગણી છે. અમારી લાગણીને તમે માન આપશો અને સવાર સાંજ બંને ટાઈમ સમસ્ત ગામ મહેમાનો ભોજન લેવા અમારે અહીંયા પધારશો એવી અમારી સૌની વિનંતી છે. અને તમામ ગામે પોતાનો જ પ્રસંગ છે એ સમજી અને બંને ટાઈમ આપણે હાજરી આપીશું, ભોજન ગ્રહણ કરીશું અને 7 દિવસ આપણી આ ભાગવત સપ્તાહનો પૂજ્ય શાસ્ત્રીજીના મુખારવિંદથી શ્રવણ કરવાનો લાભ લઈશું. કારણ કે ભાગવત સપ્તાહ છે એ શ્રવણ કરવાનો મોકો ભાગ્યશાળી લોકો હોય એને જ મળતો હોય છે. ચંડેશ્વર મહાદેવ મહંતશ્રી ને નમ્ર વિનંતી કે સ્ટેજ પર આવશો અને અમારા પરિવારના વડીલ રવા બાપા, વાઘાભાઈ, શામતાભાઈ, તેમજ રાણાભાઈ, માદેભાઈ, સવાભાઈ, પરબતભાઈ અને દરેક પરિવારમાંથી એક વ્યક્તિ આવી અને ચંડેશ્વરના મહંતશ્રીનું આપણે સ્વાગત કરીશું. ચંડેશ્વર મહાદેવ આલુવાસ મહંતશ્રી આગળ આવશો. પરિવારના વડીલો માદેભાઈ, રવાભાઈ, મુડાભાઈ, વાઘાભાઈ, શામતાભાઈ, સવાભાઈ, પરબતભાઈ, કરશનભાઈ, મેહુરભાઈ, રાણાભાઈ, માદેવભાઈ પટેલ આવી જઈશું અને આપણે ચંડેશ્વર મહાદેવના મહંત છે એમનું સ્વાગત કરીશું. આગળ સ્ટેજ પર લઈ અને એમનું સ્વાગત કરીશું. બાપજીનું આપણે સ્વાગત કરીશું.
વાસુદેવાય આગળ લઈ લો ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવ સ્ટેજનો આગળનો ભાગ છે ત્યાં મહંત વેલગર બાપજીનું આપણે સ્વાગત કરીએ છીએ. તમામ પરિવારના સભ્યો પોતાની જે ફરજ સોંપેલ છે એ ફરજ ઉપર જઈશું અને તમામ મહેમાનો ભોજનનો લાભ લઈશું. શાસ્ત્રીજી અને તેમની સમગ્ર ટીમને જવા માટે જે ભાઈની જવાબદારી ગાડીની છે એ ત્યાં તાત્કાલિક મુખ્ય ગેટ પર આવી જઈશું. સર્વ સુખ સાગર વાસુદેવાય સર્વ સુખ